દેશના ઘણા પ્રદેશોમાં હજુ પણ વરસાદી માહોલ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની શક્યતા। અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા। હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર સહિત અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી। હવામાન વિભાગના મતે રવિવારે ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર મધ્યપ્રદેશ, આંતરિક કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ થશે। આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડના ભાગો, મહારાષ્ટ્ર અને અંદમાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા। પશ્ચિમ આસામ, મેઘાલય, દક્ષિણ મધ્યપ્રદેશ, પૂર્વી ગુજરાત, દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના। મહારાષ્ટ્રના નાગપુરમાં મોડી રાતથી વરસાદ વરસતા શહેરમાં જનજીવન ઠપ થયું। માત્ર 4 કલાકમાં 100 મિલીમીટર વરસાદ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ વરસાદની સ્થિતિ અને વરસાદના કારણે થયેલા જળસંગ્રહ નુકસાનીની સમીક્ષા કરવા નાગપુર પહોંચ્યા। ફડણવીસે પૂરથી અસરગ્રસ્ત પરિવારો અને નાગપુરમાં ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાની બાજુમાં નાના ધંધાવાળાઓ માટે ₹10,000 અને મોટી દુકાનો માટે ₹5 લાખ સુધીના વળતરની જાહેરાત કરી। તો હવામાન વિભાગે આગામી થોડા સમય માટે નાગપુર અને આસપાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે શાળા કોલેજોમાં રજા જાહેર કરી તેમજ પૂરને કારણે 53 વર્ષીય મહિલા સહિત 4 લોકોના મોત નીપજ્યા હોવાની પોલીસે માહિતી આપી છે। ન્યૂયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની 78મી મહાસભામાં જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા ભારત તરફથી ફર્સ્ટ સેક્રેટરી પેટા જાલોતે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા પ્રોપેગન્ડા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરે છે। પાકિસ્તાન માનવ અધિકારોને લગતા તેના ખરાબ રેકોર્ડને છુપાવવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવું કરે છે। અમે ફરીવાર આ સદન સમક્ષ જણાવી રહ્યા છીએ કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે। જમ્મુ કાશ્મીર અને લદ્દાખને લગતા મુદ્દા ભારતની આંતરિક બાબત છે। ભારતના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કે ટિપ્પણી કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી। બીજા પર આરોપ લગાવતા કરતા પાકિસ્તાને પોતાની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવું જોઈએ। પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય સુરક્ષિત નથી। વારંવાર તેમની વિરુદ્ધ હિંસા થાય છે। પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાં ઓગસ્ટ 2023 દરમિયાન કુલ 19 ચર્ચને નિશાનો બનાવવામાં આવ્યા, જ્યારે 89 ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। I'm a habitual offender when it comes to misusing this August forum to peddle baseless and malicious propaganda against India. Member states of the United Nations and other multilateral organizations are well aware that Pakistan does so to deflect the international community's attention away from its own abysmal record on human rights. We reiterate that the Union territories of Jammu and Kashmir and Ladakh are an integral part of India. Pakistan has no locus standi to comment on our domestic matters. કેનેડાએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા, ત્યારે બંને દેશના સંબંધ વણસ્યા। આવી સ્થિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। એનઆઈએ 19 ભાગેડો ખાલિસ્તાની સમર્થકોની સૂચિ જારી કરી। આ યાદીમાં પરમજીતસિંહ પમ્મા, વદવાસિંહ બબ્બર, કુલવંતસિંહ મુથરા સહિત 19 કથિત ખાલિસ્તાની સમર્થકોનો સમાવેશ થાય છે। એનઆઈએ દ્વારા ભારત પર પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુ પનવંતસિંહ પન્નુની મિલકત જપ્ત કરી। એનઆઈએની આ યાદીમાં સામેલ કરાયેલા તમામ વ્યક્તિ ભારતના મોસ્ટ વોન્ટેડ છે અને બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં આશરો લીધો છે। આ તમામ ભાગેડો ખાલિસ્તાની સમર્થકોની ભારતમાં આવેલી મિલકત જપ્ત કરવામાં આવશે। આ ખાલિસ્તાની સમર્થકો પર આરોપ છે કે તેઓ વિદેશી ધરતી પરથી ભારત વિરોધી પ્રચાર ચલાવે છે। વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું કે વિશ્વમાં હજુ પણ બેવડા ધોરણો અપનાવવામાં આવે છે અને જે દેશ પ્રભાવશાળી છે તેઓ પરિવર્તનના દબાણનો પ્રતિકાર કરે છે। અમે સૌથી વધુ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થિતિ જોઈ છે। મને લાગે છે કે પરિવર્તન માટે રાજકીય ઈચ્છા શક્તિને બદલે રાજકીય દબાણ જરૂરી છે। G20 સમિટની યજમાની હેઠળ ભારતે 125 દેશો સાથે વાત કરી છે। આ બાબતો ખરેખર કેટલાકને પરેશાન કરે છે, જેથી આપણે આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન દરમિયાન જણાવ્યું કે વર્તમાન માળખાકીય સુવિધાઓ 140 કરોડ ભારતીય લોકોની આકાંક્ષાઓ સાથે મેળ ખાય છે। આ નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની નવી ઉર્જા દર્શાવે છે। પીએમ મોદીએ કહ્યું કે 25 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પહેલેથી ચાલી રહી છે અને હવે તેમાં વધુ 9 ટ્રેન ઉમેરાઈ।
વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ 1 કરોડથી વધુ લોકો વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી ચૂક્યા છે. પીએમઓ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે 11 રાજ્યોમાં આવેલા ધાર્મિક અને પર્યટક સ્થળો સુધી આ ટ્રેનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. इंफ्रास्ट्रक्चर विकास की ये स्पीड और स्केल 140 करोड़ भारतीयों की आकांक्षाओं से बिल्कुल मैच कर रही है और यही तो आज का भारत चाहता है. यही तो नए भारत के युवाओं, उद्यमियों, महिलाओं, प्रोफेशनल्स, कारोबारियों, नौकरी पेशा से जुड़े लोगों की एस्पिरेशंस है. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમના 105મા એપિસોડમાં સંબોધન દરમિયાન ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ, G20 સમિટનું સફળ આયોજન અને મિડલ ઇસ્ટ કોરિડોર વિશે વાત કરી. G20 સમિટ બાદ મન કી બાતનો પ્રથમ કાર્યક્રમ હતો. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં G20 સમિટ દરમિયાન તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે, જ્યારે ઘણા દેશના નેતાઓ અને મહાનુભાવોએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પર ભેગા થયા હતા. એ વાતનો મોટો પુરાવો છે કે બાપુ સમગ્ર વિશ્વમાં આદરણીય છે. તેમના વિચારો આજે પણ કેટલા સુસંગત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ તરફથી ઘણા સંદેશાઓ મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો કે ભાજપ એનડીએના નેતૃત્વ હેઠળ આગામી લોકસભાની ચૂંટણીમાં કુલ 350થી વધુ બેઠકો પર જીત મેળવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વાર ભાજપની સરકાર રચાશે. ભુવનેશ્વરમાં ઓડિશા લિટરેચર ફેસ્ટિવલમાં એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભાજપ આવતા વર્ષે ઓડિશામાં પણ સરકાર બનાવશે, પરંતુ તેમણે પ્રદેશમાં પાર્ટીનો ચહેરો કોણ હશે તેના વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા અને અન્ય ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની કોઈ જાહેરાત કર્યા વિના ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. ઓડિશામાં પણ અમે આ રીતે ચૂંટણી જીતીશું. જોકે તેમણે ભાજપની વ્યૂહરચના વિશે વધુ માહિતી આપી નહોતી. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વર્તમાન સમયની સ્થિતિ પ્રમાણે તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે, જ્યારે રાજસ્થાનમાં પણ અમારી પાર્ટી જીતથી ખૂબ જ નજીક છે. અમને લાગે છે કે અમે રાજસ્થાનમાં પણ જીત મેળવીશું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અમે મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે. ભાજપ લોકોનું ધ્યાન ભટકાવીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે, તેથી અમે કર્ણાટકમાં આવી રીતે ચૂંટણી લડ્યા કે ભાજપ તેના નેરેટિવને સાબિત કરી શકી નહીં. જાતિની વસ્તી ગણતરીના વિચારથી ધ્યાન ભટકાવવા વિદુરી અને નિશિકાંત દુબે સહિતના ભાજપના નેતા વિવાદાસ્પદ નિવેદનો આપે છે. Right now, we are probably winning Telangana. Right. We are certainly winning Madhya Pradesh. We are certainly winning Chhattisgarh. Okay. Rajasthan, we are very close, and we think we'll be able to win. Okay. So that's what it's looking like. Okay. And the lesson was that the BJP wins elections by distracting and not allowing us to construct our narrative. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં કોઈ પણ ઉદ્યોગપતિને પૂછો, જો તેઓ વિપક્ષી દળોને સમર્થન કરે છે તો તેમની શું સ્થિતિ થાય છે. જો કોઈ ઉદ્યોગપતિ વિપક્ષી દળોને ચેક લખી આપે તો તેમની સાથે કેવો વ્યવહાર થાય છે. વર્તમાન સમયમાં અમે નાણાકીય અને મીડિયા એટેકનો સામનો કરી રહ્યા છીએ. જોકે અમે આ સ્થિતિને સારી રીતે સામનો કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મેં પહેલા ક્યારેય વિપક્ષી દળોને આવી રીતે કામ કરતા જોયા નથી, જ્યાં બંને પક્ષો કોઈ મુદ્દા પર સહમત નથી પરંતુ અન્ય મુદ્દાઓ પર સહમતિ બને છે. આ સ્થિતિમાં ક્યારેય હું ખૂબ જ પ્રભાવિત થયો. અમે આઈડિયા ઓફ ઇન્ડિયાનું રક્ષણ કરવા માટે લડત શરૂ કરી. આ માટે અમે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને ઇન્ડિયા નામ આપ્યું છે. Please go and ask any businessman in India what happens to them if they support an opposition party. If they were to write a check for any opposition party, ask them what happens to them. Right? So we are facing a financial attack, we are facing a media attack. And we're doing pretty well. We've banded together. I have not seen the opposition working like this before. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન થકી ભાજપ દેશનું ધ્યાન ભટકાવવા માંગે છે.
દેશમાં અસમાન સંપત્તિ, બેરોજગારી, સમાજના કેટલાક વર્ગના લોકો સાથે અન્યાય જેવા મુદ્દાઓ પર કોઈ ખાસ ચર્ચા થતી નથી. સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર છે. આ મુદ્દાઓ પર ભાજપ ચૂંટણી લડી શકતી નથી અને માટે તેમના વિવાદાસ્પદ નિવેદનો આપે છે. આ સ્થિતિ પરથી ધ્યાન હટાવવા માટે ભાજપ દેશનું નામ ઇન્ડિયાથી બદલી ભારત કરવા વન નેશન વન ઇલેક્શન જેવી વાત કરે છે. અમે તેમની વ્યૂહરચના સમજી ગયા છીએ અને આ વખતે તેમને આમાં સફળ થવા દઈશું નહીં. Look, the main issues in India are simple. Concentration of wealth. Huge inequality in wealth, number one. Number two, massive unemployment. Number three, huge unfairness towards the lower castes, towards OBCs, towards tribal communities. These are the issues. Everybody knows them. Price rise. 1,000 rupees cylinder. Right? Now, BJP can't contest those. Right? So, let's have Mr. Biduri make a statement. Let's have, let's get together and sort of have elections together. Let's change the name of India. This is all distraction. We know it. We understand it. And we're not going to let them do it. વર્ષ 2023 સાંજ સુધીમાં યોજાનાર 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે જો યુપીએ સત્તામાં આવશે તો અમારી સરકાર તરત જ મહિલા અનામત બિલનો અમલ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ મહિલા અનામતનો તાત્કાલિક અમલ થવો જોઈએ તેવું કહ્યું. કોંગ્રેસ અનામત પ્રણાલીને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેલંગાણામાં ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી. રાજસ્થાનમાં અત્યારે અમારી સરકાર છે અને અહીંના લોકોમાં સરકાર સામે કોઈ ગુસ્સો નથી. રાહુલ ગાંધીએ ફરી એકવાર અદાણી અને મોદી સરકારના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા. તમામ મોટા ઉદ્યોગો અદાણીને આપવામાં આવ્યા. દેશના લોકો મોંઘવારીથી પરેશાન છે પરંતુ કેન્દ્ર સરકાર તેના પર કોઈ ધ્યાન આપી રહી નથી. લોકોનું ધ્યાન હટાવવા હોવાનું રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે મોદી સરકાર ચૂંટણી પહેલા બહાના બનાવે છે. ક્યારેક મહિલા અનામત બિલ, વન નેશન વન ઇલેક્શન સહિતના મુદ્દાની વાત કરે છે. સરકાર જે પણ કરે તેના માટે સંસદમાં હાજરી આપવું જરૂરી છે. સરકાર ઈચ્છે તો આ બિલને લાવી શકે છે. આ વિશે ત્યારે યોગ્ય જવાબ આપવામાં આવશે. દેશમાં વન નેશન વન ઇલેક્શન કરાવવું સરળ નથી. આ વાત મોદી સરકાર પણ જાણે છે. લોકોને દરરોજ જે હાલાકી પડી રહી છે, ખાસ કરી બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર સરકાર ધ્યાન આપી રહી નથી. देखिए मोदी जी की सरकार नया नया बहाना बनाते हैं चुनाव के पहले. कभी महिला आरक्षण बिल, कभी एक देश एक चुनाव. जो भी करे सब कुछ करने के लिए सदन में आना जरूरी है. रोजमर्रा की जो जिंदगी के रोजमर्रा की जो चीजों के दामों में जो इजाफा हो रहे हैं, लोगों के काम धंधा सारे घट रहे हैं. सारे हिंदुस्तान में त्राही त्राही मच चुके हैं. बेरोजगार बढ़ रहे हैं. सारे मुद्दे से आम लोगों को निगाह भटकाने के लिए तरह तरह की मुद्दा बनाने की जरूरत समझते हैं मोदी जी और ये नया नया बहानाबाजी करते हैं. મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું કે પીએમ મોદીએ ક્યારે દેશની મનની વાત પણ સાંભળવી જોઈએ. વડાપ્રધાન મોદી ક્યાં સુધી માત્ર પોતાના મનની વાત કરશે. ભાજપે મહિલા શક્તિની વાત ન કરવી જોઈએ કારણ કે મોટાભાગના દેશની અડધી વસ્તી તેમની સાથે દગો થયો હોવાનું અનુભવી રહી છે. સરકારે મહિલા અનામત બિલ લાવીને અટકાવી લીધું. નારી શક્તિ વંદન અધિનિયમ ક્યારે લાગુ કરાશે કોઈ જાણતું નથી. સરકાર જો ખરેખર દેશની મહિલાઓનું હિત ઈચ્છશે તો જનગણના અને સીમાંકન પ્રક્રિયાની રાહ જોયા વગર તાત્કાલિક ધોરણે બિલનો લાભ ઓબીસી મહિલાઓને પણ અપાવે. मैं तो आशा कर रही थी कि पीएम मोदी कभी देश की मन की बात भी सुनेंगे. कब तक अपने एक अकेले आदमी के मन की बात थोपते रहेंगे. महिला शक्ति की बात इनको नहीं करनी चाहिए क्योंकि हिंदुस्तान की आधी आबादी आज ठगा सा महसूस कर रही है. आपने उसको कौर मुंह तक लाकर रोक दिया है. आपने उसको बोला है कि अभी इंतजार करो और इंतजार बहुत लंबा है. पता नहीं कब आएगा महिला आरक्षण. સીપીઆઈએમ પાર્ટીના નેતા બિન્દ્રા કરાતે જણાવ્યું કે સંસદની કાર્યવાહી દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિદુરીએ સમાજવાદી પાર્ટીના સાંસદ દાનિશ અલી પ્રત્યે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે મૌખિક લિન્ચિંગ સમાન છે. કરાતે કહ્યું કે જે માર્ગો પર લોકોની હત્યા કરવામાં આવે છે તેવી રીતે સંસદમાં ઘટના મૌખિક લિન્ચિંગ સમાન છે. આવી પ્રવૃત્તિઓ માટે આપણા કાયદામાં ધરપકડ કરવાની જોગવાઈ છે. કોઈ સાંસદને આવી રીતે કથિત મૌખિક સાંપ્રદાયિક લિન્ચિંગ કરવાનો અધિકાર નથી. ભાજપના પ્રતિનિધિ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે ત્યારે લોકોમાં કેવો સંદેશ જશે. जैसे सड़कों पर लिंच करते हैं ना लोगों को, ये पार्लियामेंट में वर्बल लिंचिंग है और उसकी सख्त सजा हमारे देश के कानून है गिरफ्तारी. हम ये मानते हैं कि कोई एमपी को
इसकी प्रिविलेज नहीं हो सकती है, कतई प्रिविलेज नहीं हो सकती है कि वो वर्बल लिंचिंग करे, सांप्रदायिक वर्बल लिंचिंग करे, ऐसे गंदे शब्द अपने कॉलीग के बारे में क्योंकि उनका एक विशेष धर्म है इसलिए दे और गिरफ्तार न हो। લોકસભામાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિદુરીએ બીએસપી સાંસદ કુંવર દાનિશ અલી પર અસંસદીય અને અભદ્ર ટિપ્પણી કરી હતી। સાંસદ નિશિકાંત દુબેના પત્ર બાદ હવે ભાજપના લોકસભા સાંસદ રવિ કિશને પણ દાનિશ અલીને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો। રવિ કિશને માંગ કરી છે કે લોકસભા સ્પીકરે તેમના દ્વારા આપવામાં આવેલી માહિતીને તપાસમાં સામેલ કરવી જોઈએ। રવિ કિશને તેમના પત્રમાં કહ્યું કે રમેશ બિદુરી દ્વારા કરાયેલા શબ્દનો ઉપયોગ તદ્દન અયોગ્ય, અસ્વીકાર્ય છે। આ સાથે રવિ કિશને દાવો કર્યો કે ભૂતકાળમાં 2 વખત દાનિશ અલીએ ગૃહમાં મારી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો। જ્યારે હું ગૃહમાં મારું પ્રાઇવેટ મેમ્બર બિલ એટલે કે વસ્તી નિયંત્રણ બિલ 2019 રજૂ કરી રહ્યો હતો ત્યારે દાનિશ અલીએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો। લોકસભાના સ્પીકર રમેશ બિદુરી વિરુદ્ધ તપાસ શરૂ કરે ત્યારે દાનિશ અલીના મામલાને પણ ધ્યાને લેવો જોઈએ। वो टिप्पणी इस तरह से किसी को पर्सनल अटैक जो रमेश बिदुड़ी जी ने दानिश कुंवर दानिश अली को किया वो जरा भी अच्छा नहीं था और वो शब्द कि मैं उस सब शब्दों को और उनकी बातों को, स्टेटमेंट को जरा भी सपोर्ट नहीं करता हूं। लेकिन बात ये है कि अगर रमेश बिदुड़ी जी पर माननीय सांसद जी पे कार्रवाई हो रही है पार्लियामेंट में तो कार्रवाई दानिश अली पर भी होनी चाहिए। अब आप पूछेंगे क्यों, तो ये मैं आपको साफ बताना चाहता हूं कि मैं 2 बार सदन में बोलने के लिए खड़ा हुआ था तो उन्होंने बहुत अभद्र भाषा में मुझ पर कमेंट किए थे। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ પાર્ટીના નેતા એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાને બેંગલુરુમાં મળ્યા હતા। એનડીએ સાથે ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ જનતા દળ સેક્યુલરના નેતાઓ સતત ભાજપના વરિષ્ઠ નેતાઓને મળી રહ્યા છે। નિખિલ કુમારસ્વામીએ જણાવ્યું કે જેડીએસ હવે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનનો એક ભાગ છે। યેદુરપ્પા કર્ણાટક ભાજપના સૌથી મોટા નેતાઓમાંના એક છે, તેથી હું વ્યક્તિગત રીતે તેમના આશીર્વાદ લેવા માટે આવ્યો છું। વર્ષ 2006-07નો સમયગાળો કે જ્યારે ભાજપ અને જેડીએસ ગઠબંધન કર્યું હતું, યેદુરપ્પાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા અને માટે મને તેમના પ્રતિ માન છે। As we all know now, JDS and BJP is a part of NDA alliance. So on that basis, Mr. Yediyurappa ji is one of the tallest leaders today in Karnataka, which we all know. So I just came here to take his blessings personally. So we always share a good bonding. In fact, 2006 and 7 government, when BJP and JDS collated, at that time, H.D. Kumaraswamy's tenure as Chief Minister has given a lot of programs, and so did Yediyurappa ji in his tenure. અરુણાચલ પ્રદેશના તેજુમાં પુનઃ વિકાસ કરવામાં આવેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે પ્રદેશના લોકો માટે ઐતિહાસિક દિવસ છે। 170 કરોડના મૂડીરોકાણ અને 40,000 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા એરપોર્ટ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા અને સંકલ્પના કારણે થયું છે। વર્ષ 2014માં ઉત્તર પૂર્વમાં માત્ર 9 એરપોર્ટ હતા। વર્તમાન સમયમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા વધી 17ને પાર પહોંચી। તેજુ એરપોર્ટથી ઇમ્ફાલ, ગુવાહાટી અને દિબ્રુગઢ માટે સીધી ફ્લાઇટ ઉપલબ્ધ કરવામાં આવશે। આ એરપોર્ટ પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાના મહત્વની ભૂમિકા ભજવશે। ક્ષેત્રમાં આર્થિક વૃદ્ધિ માટે એરપોર્ટ મહત્વનો ફાળો આપી શકે છે। 170 crore capital investment, 40,000 square foot airport today has been inaugurated only due to the commitment, the determination of the Prime Minister of India, Pradhan Mantri Narendra Modi ji. A state that did not have a single airport in 2014 today boasts of 4 airports. Arunachal Pradesh today has Pasighat, has Tezu, has Zero, has Holongi. 4 airports in the state of Arunachal Pradesh. A region, the northeast, that had only 9 airports today has 17 airports.